હું જલ પટેલ એક દીકરી થઈને આજે તમારી સામે ઊભી છું, શાંતિથી નહીં પણ ઉકળતા લોહી અને અન્યાયની આગ લઈને. છેલ્લા 14 દિવસોથી હું અને મારો પરિવાર માત્ર ન્યાયની માંગણી સાથે માં ખોડલધામના પવિત્ર પરિસરમાં શાંતિપૂર્વક બેઠા હતા. અમારા આગેવાનોએ ચીફ મિનિસ્ટર અને ડીજીપી સુધી રજૂઆત પણ કરી હતી. શું આટલા દિવસો સુધી અમને ન્યાય અપાવો તે અશક્ય હતું? એનો જવાબ છે ના, આ વાત કોઈ અશક્ય નહોતી, પણ અમને ન્યાય અપાવવામાં આવ્યો નહીં. અને આજે જે થયું તે ખોડલધામના પરિસર પર લાગેલું સૌથી મોટો કલંક છે. આ શરમજનક વાત કહેવાય. આજે સાંજે 7 વાગે સૂર્યાસ્ત પછી 30 થી વધુ પોલીસ અધિકારીઓ આવ્યા અને મારી મમ્મી અને મારા 2 આંટી એમ 3 નિર્દોષ મહિલાઓને જેમને કોઈ ગુનો પણ નહોતો કર્યો તેમને પોલીસ વેનમાં ખેંચી ગયા. શું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સનો ચોખ્ખો ઉલ્લંઘન નથી? શું આ ગુજરાતમાં કાયદાનું રાજ છે કે રિલાયન્સ કંપનીનું? ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, તમને શરમ આવવી જોઈએ. તમે ક્યાં છો? શું તમે આ પવિત્ર ધામનું સંચાલન કરવાને લાયક પણ છો? જે સંચાલક પોતાના જ સમાજની મહિલાઓને સૂર્ય અસ્ત પછી પકડવા માટે પોલીસને પરવાનગી આપે છે તે શેનો પ્રમુખ? પહેલા વહેલી સવારે બની ગજેરાને તેમના ઘરેથી ઉપાડી લેવામાં આવે છે અને સાંજે મારી મમ્મી અને મારા 2 આંટીને પકડવામાં આવે છે પોલીસ દ્વારા. આ મહિલાઓની અટકાયત નથી, આ તો ખોડલધામ અને પોલીસની સાઠગાંઠનો પુરાવો છે. તમે માં ખોડલના નામે રાજનીતિ રમવાનું બંધ કરો. આ ધામને અપવિત્ર કરો છો તમે. શું આ જ તમારો ન્યાય છે? આવતીકાલે ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબ પોતે અહીં માં ખોડલના દર્શને આવવાના છે. જો તમારી સરકાર ખરેખર ન્યાય અપાવવાની ઓકાત રાખતી હોય તો અમારી માંગણી તાત્કાલિક પૂરી કરો. હું ખુલ્લેઆમ કહું છું, આ જામનગરની પોલીસ પૂનમ માડમની ગુલામ છે અને હર્ષ સંઘવી પણ રિલાયન્સ કંપનીનો ગુલામ છે. આ એના પુરાવા છે. જો તમને ખરેખર માં ખોડલ અને સમાજની આસ્થાની સહેજ પણ ચિંતા હોય તો આવતીકાલે અહીં આવીને રાજનીતિ રમવાને બદલે સૌથી પહેલા અમારા પરિવારને ન્યાય અપાવજો. શું મારે એક દીકરી થઈને લડવું પડશે? અંતે હું મારા પટેલ સમાજને પૂછું છું, શું આ પટેલ સમાજની નબળાઈ નથી? જો એક દીકરી થઈને મારે ન્યાય માટે આટલા મોટા સોશિયલ મીડિયાના મંચ પરથી બોલવું પડે, ત્યાં સુધી સમાજના આગેવાનો, સંગઠનના પ્રમુખોને, વડીલોને શરમ નથી આવતી? ક્યાં છે શક્તિશાળી આગેવાનો? હું તમને સ્પષ્ટ કહું છું કે પૂનમ માડમ કે પરિમલ નથવાણી શક્તિશાળી નથી, પણ આપણી પટેલ સમાજની આગેવાની નબળી છે, અત્યંત નબળી છે. માં ખોડલધામના નામે રાજનીતિ કરનારાઓને યાદ રાખજો, અમે માં ખોડલના સંતાનો છીએ. તમે અમારા પરિવારની અટકાયત કરી શકો પણ અમારી આત્માની નહીં. અમે ન્યાય મેળવીને જ રહીશું. હું માં ખોડલના સંતાન તરીકે પડકાર ફેંકું છું, ન્યાય આપો, નહીતર આ દીકરીની આંખોમાં જે રોષ છે તે આખા સમાજને જગાડશે. જય માં ખોડલ.